लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। पहलो अध्याय बीजी वल्ली कठोपनिषद में पहलो अध्याय बीजी वल्ली અને 18મો શ્લોક। हाँ मंगलाचरण। ओम नमो भगवते मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च न जायते म्रियते वा विपश्चित् नायं कुतश्चिन्न बभूव कश्चित् अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे। अनुभाष्य बाकी છે કે થઈ ગયો? થઈ ગયું છે ને? ઓકે। हन्ता चेन्मन्यते हन्तुम् हतश्चेन्मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते। હવે ખરેખર ઉપદેશ મુખ્ય વિષયનો ઉપદેશ આત્મતત્વનો ઉપદેશ જેના માટે નચિકેતાએ બહુ સરસ ભૂમિકા એટલે કે આત્મતત્વ જાણવા માટે આપણે આપણી બુદ્ધિને કેવી રીતે તૈયાર કરવી એ સરસ શબ્દો વાપર્યા હતા કે ભાઈ આ તત્વ કેવું છે। નચિકેતા પોતે ચિંતન કરીને એટલું સમજી શક્યા હતા કે આ તત્વ કેવું છે તો કે ધર્મ અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત। ધર્મ અને અધર્મથી જે પર છે। અન્યત્ર અસ્માત કૃતાકૃતાત જે કરેલું છે કૃત એટલે જે સિદ્ધ થયેલું છે જેના માટે પ્રયત્ન કરવામાં આવેલો છે અથવા જન્મેલું છે સર્જાયેલું છે એના કરતા અને જે નથી સર્જાયેલું એના કરતા આ પર છે। એટલે આ શબ્દો દ્વારા શું સૂચન થાય છે? ત્રણ વિશેષણો વાપર્યા કે હે મૃત્યુ દેવતા હે રાજા તદ વદ તમે મને કહો યદ પશ્યસી જેની તમને ખબર છે તે મને કહો પણ એ કેવું છે એનું મને થોડીક તો ખબર છે। નચિકેતા કહે છે થોડીક તો મને ખબર છે કે કેટલી ખબર છે? હવે આવું કહેવા પાછળ તાત્પર્ય શું છે કે યમરાજાએ એકડેથી કહેવાની જરૂર ના પડે નહીંતર બધું માંડીને કહેવું પડે એટલે કેટલું બધું કામ થઈ ગયું છે એટલે એમને શાંતિ હોય કે હવે મારે ખાલી સીધું આત્મતત્વનું જ વર્ણન કરવાનું છે। એટલે હવે આપણા માટે છે આ શબ્દો કે ભાઈ નચિકેતા પોતાના ચિંતનથી જે સમજ્યો એ આપણે આપણા જીવનમાં એ પ્રકારે આપણી બુદ્ધિને તૈયાર કરીએ એટલે વિશેષણો એના માટે હતા। અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત એટલે યાદ રાખવાના આ શ્લોકના શબ્દો કે આત્મતત્વ હવે જે આપણને સમજાવી રહ્યા છે એ તત્વ કેવું છે તો કે ધર્મ અને અધર્મથી પર છે। આપણે ક્યાં છીએ? આપણે જેમાં નિષ્ઠા ધરાવનારા છીએ અધર્મમાં કદાચ ના હોય પણ ધર્મમાં તો હોય ને એટલે શું સમજવાનું? કર્મમાં। ધર્મ એટલે કર્મ
કંઈક ને કંઈક કર્મ કર્યા જ કરવું એ આપણો સ્વભાવ છે. કર્મથી બધી મળે વસ્તુઓ, એટલે કંઈ પણ ઈચ્છા પૂરી કરવી હોય, કશું જોઈતું હોય તો આપણે કર્મનો આશ્રય લેનારા છીએ. પછી શરીરના સ્તરનું કર્મ હોય, વાણીના સ્તરનું હોય કે મનના સ્તરનું હોય, કોઈક ને કોઈક કર્મ આપણે કરવા ટેવાયેલા છીએ. આ જે ટેન્ડન્સી છે, વલણ છે, એનાથી ઉપર ઉઠવું પડે. કર્મના નામે હવે નિવૃત્તિ. મારે જે જાણવું છે એમાં કર્મને કોઈ સ્થાન નથી. એટલે એનો શું થતો છે? બધો સંસાર માટે વૈરાગ્ય, સંપૂર્ણ વૈરાગ્ય. કારણ કે કર્મથી કંઈક મળે અને કર્મ ન કરવું હોય તો કશું નહીં મળે. ભાઈ તો તૈયાર છો? કશું નહીં મળે તો તૈયાર છો? એવી તૈયારી હોવી જોઈએ ને. ભાઈ હા, અમે તૈયાર છીએ. કેમ? તો કે હવે કશું મળવાનું બાકી રહ્યું નથી. આવી તૃપ્તિ જેના અંદર હોય હૃદયમાં કે મારે સાંસારિક કોઈ વિષય મેળવવાનો નથી. માન અપમાન સુધી કશું જ ના જોઈએ જીવનમાં. આ બધા પ્રત્યે વૈરાગ્ય જન્મે. સફળતા, નિષ્ફળતા, માન અપમાન, તો પછી આત્મજ્ઞાનમાં પ્રીતિ જન્મી જેવું કહેવાય. કે હવે કોઈ પુણ્ય પણ નથી જોયું, હવે સ્વર્ગમાં જવાની ઈચ્છા પણ નથી. અને બીજા બધા જે ધાર્મિક અનુષ્ઠાનો આ તે એ બધું ન કરીએ એવું નથી. પણ હવે આપણું મહત્વ ક્યાં છે? આત્મદર્શનમાં. કારણ કે એની મર્યાદા જાણી લીધી કે હું જે કંઈ કરું છું જીવનમાં એમાં મને ક્યાં સુધીનું ફળ મળશે. ઉત્તમ ફળ મળે પણ મોક્ષ મળવાની સંભાવના નથી. એ ખબર હોય તો જ વૈરાગ્ય જન્મે. મોક્ષ શેનાથી મળશે? મોક્ષ માટે મારે હવે શું કરવું જોઈએ જીવનમાં? કેવળ અને કેવળ મારા સ્વરૂપને જાણવાનું. એટલે જાણવાની વૃત્તિ જન્મશે, જાણવામાં નિષ્ઠા હશે આપણી. મને વાર લાગે પણ મારે જાણવું જ છે. અને આના માટે કંઈ તમારી પાસે પ્રમાણપત્ર હોવું જરૂર નથી કે તમને સંસ્કૃત ભાષા આવડતી હોય, કે તમે ભણેલા હો, કે અમુક પ્રકારનું તમારું વ્યક્તિત્વ હોય. કોઈ અપેક્ષા નથી. તમારું હૃદય કેવું છે, તમારી બુદ્ધિ કેવી છે, બસ એના પર આધાર છે. હા, એટલું ખરું કે હું સંસ્કૃતમાં પ્રવચન આપતી હોઉં કે અંગ્રેજીમાં આપતી હોઉં તો આપણને મુશ્કેલી પડે. એટલું ખરું. આપણી ભાષામાં જો કોઈ આપણને સમજાવે, આપણે સમજી શકીએ એ રીતે કોઈ સમજાવતું હોય તો પછી કોઈ પણ વ્યક્તિ સમજી શકે. કેમ? તો કે એના માલિક છીએ આપણે, આત્માના માલિક છીએ. આત્મા આપણું સ્વરૂપ છે. કેમ ના સમજી શકે આપણે પોતાના સ્વરૂપને? જરૂર સમજી શકાય. તૈયારી હોવી જોઈએ. તૈયારી એટલે શું? આગળ ઓમકારનું આલંબન ને બધું શીખવાડ્યું ને, એટલે એ દ્વારા શું કરવાનું? આલંબન લઈને કરવાનું શું? તો કે સંસાર માટે વૈરાગ્ય જન્મે અને આત્મા માટે પ્રેમ જન્મે. આવું બધું કેમ કહેવું પડે છે? કારણ કે આપણને ખબર જ નથી કે આત્માનું સ્વરૂપ કેટલું દિવ્ય છે. આત્મા કેટલી ઊંચી વસ્તુ છે. આપણાથી ભિન્ન નથી, આપણું જ સ્વરૂપ છે અને આપણે જાણતા નથી. અને જેમાં કોઈ સત્યતા નથી, કોઈ પ્રકારની સત્યતા નથી. એના માટે આપણી બુદ્ધિમાં મહત્વ છે અને આપણા હૃદયમાં એના માટે આકર્ષણ છે. આ અજ્ઞાનની વસ્તુ છે, અજ્ઞાનનું સ્વરૂપ છે કે જેમાં કોઈ સત્યતા નથી. એના માટે આપણા હૃદયમાં એટલો બધો પ્રેમ છે, એટલું બધું મહત્વ છે અને આપણે એટલું એને જીવનનો આશ્રય બનાવીને બેઠેલા છીએ. એટલે જ્યારે જ્ઞાન થશે ત્યારે સમજાશે કે આટલા જન્મોથી આપણે તો શેમાં પડેલા હતા. નકામી વસ્તુઓનો આશ્રય લઈને જીવતા હતા એવું એ ના કહી શકાય. કારણ કે નકામી કહેવા માટે, કોઈ વસ્તુ ખરાબ છે એવું કહેવા માટે વસ્તુ હોવી જરૂરી છે. જ્યારે આપણે તો જેને મહત્વ આપીએ છીએ એ તો કેવું છે? એનું અસ્તિત્વ જ નથી. સમજ પડી? એનું અસ્તિત્વ જ નથી. એટલે વૈરાગ્ય આપણને જરા ગમે નહીં કે તમે આટલી બધી વૈરાગ્યની વાત કેમ કરો છો. પણ વસ્તુ સાચી હોય ને તો બરાબર છે. તમને થોડોક પ્રેમ હોય તો કે ભગવાનને વાંધો ના હોય. ભગવાનને શું વાંધો હોય? ભગવાને જગત બનાવ્યું છે, આપણા માટે જ બનાવ્યું છે. પણ જે આપણે જાણીએ છીએ, જે જગત, જે રીતે આપણી બુદ્ધિમાં જગતની સમજ છે અને મહત્વ છે અને આપણે એને આશ્રિત થઈને જીવીએ છીએ, એવું જગત તો ક્યાંય છે જ નહીં. હતું પણ નહીં, છે પણ નહીં, હોઈ શકે પણ નહીં. હવે એ કેમ સમજવું? એના માટે આ સત્સંગ છે. થોડું ઘણું પણ આપણને અંદર સહેજ સમજવા આવવા માંડે કે ભાઈ કંઈક ભૂલ થાય છે આપણી. એટલે યાદ રાખવાનું, વૈરાગ્ય એટલે જે વસ્તુ છે એના તરફ વૈરાગ્ય કેળવવાનો નથી કહેતા.
આપણને ગમતી વસ્તુઓ માટે વૈરાગ્ય કેળવવાનું કહે છે, પણ ગમતી વસ્તુ ખરેખર હોય તો કંઈ એના માટે વૈરાગ્ય ભગવાન ના કહે કે તમે પ્રગટ કરો, વૈરાગ્ય કેળવો, એવું ભગવાન ના કહે. કારણ કે એ સર્જને કોનું હોય? ભગવાનનું જ હોય ને. તો શું કામ એવું કહે કે તમે એના માટે વૈરાગ્ય કેળવો? એટલે આખી વસ્તુ સમજવાની જરૂર છે કે વૈરાગ્ય જેના માટે કેળવવાનો છે એ કોઈ ખરેખર ધરાવનારી વસ્તુ, સત્ય અસ્તિત્વ જેનું હોય, ભગવાને એનું સર્જન કર્યું હોય એવી કોઈ જ વસ્તુ માટે વૈરાગ્યની વાત હોતી નથી. તો શેના માટે વૈરાગ્ય હશે? તો કઈ વસ્તુ આપણને ગમે છે? આપણને જે ગમે છે, આપણને આખું જગતના ઘણા વિષયો ગમે. ખાવું ગમે સારું સારું, પહેરવું ઓઢવું ગમે, જોવું ગમે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધું ગમે જ છે ને. આપણને નથી ગમતું? એ બધા માટે આકર્ષણ છે જ ને. તો એ બધું ભગવાનનું સર્જન નથી? તો પછી તમે કહો છો ને કે વૈરાગ્ય કે ભગવાનના સર્જન માટે નથી હોતો. સમજવા જેવું છે. તો પછી તમે વૈરાગ્યની કેમ વાત કરો? એ બધું ભગવાનનું સર્જન જ છે ને. યસ, એમાં ના નથી, બધું ભગવાનનું સર્જન છે. પણ આપણી દ્રષ્ટિ કેવી છે જગત પ્રત્યે, જગતના વિષયો પ્રત્યે? આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ? ભોગ્ય દ્રષ્ટિથી. મારે ભોગવવું છે, ખરું કે નહીં? અને પછી એને પ્રાપ્ત કરવા માંગીએ છીએ આપણે, અને પછી સુખી થવા કે આનંદ લેવાનો આપણો પ્રયાસ છે. આ જે પ્રક્રિયા છે, તો જગતનો બધા જ નામરૂપ, બધા જ પદાર્થો જો ભગવાનનું સર્જન હોય, ભગવાન પોતે જે રૂપમાં અભિવ્યક્ત થયા હોય, તો આપણે એને ભોગ્ય કહીએ. અને આપણે પછી એના કરતા ચડિયાતા, એટલે આપણે શું કહેવાય? ભોગતા. તો કોનું અપમાન કરીએ છીએ? બંનેનું અપમાન કરીએ છીએ. એક તો આપણે પોતાને ભોગતા કહીએ છીએ, ત્યારે આત્મા ભોગતા બની શકે એમ જ નથી. ભોગતાની ભોગની કોને જરૂર હોય? જે અધૂરો હોય, ઉણપવાળો હોય, દુઃખી હોય. આત્મા તો છે નહીં. પણ મારી બુદ્ધિમાં હું ભોગતા છું, એનો શું થયો? મારી આત્મા માટેની સમજ સાચી નથી. એટલે હું મારા અંતઃકરણમાં જે પરમાત્મા પ્રગટ થઈ રહ્યો છે, આત્મ સ્વરૂપે જે દેવ છે, એનું પણ હું અપમાન કરું છું, એને ખોટી રીતે સમજું છું, અને હું મારી જાતને ભોગતા કહું છું. અને પછી હવે સુખી થવા માટે જગતમાં જે આસપાસમાં છે મારી, અને જે મારાથી પ્રાપ્ય હોય, જેને હું પ્રાપ્ત કરી શકું એવી વસ્તુઓને મેળવવા પ્રયાસ કરું. બસ આનું નામ સંસાર. અને આ અનાદિકાળથી ચાલે છે. એને કારણે આપણે જન્મ મૃત્યુમાં ભમ્યા કરીએ છીએ. તો મને કહો કે ક્યારે છુટકારો થાય? છુટકારો ક્યારે થાય? વૈરાગ્ય જન્મે ત્યારે. શું કામ વૈરાગ્ય? તો પછી મને આત્માનું મહત્વ સમજાય. એટલે વૈરાગ્ય એટલે સમજવાનું કે ખાલી જગતના વિષયો માટે વૈરાગ્ય નહીં. વૈરાગ્ય એટલે મારા વિશેના જે ખ્યાલ છે ને, હું ભોગતા, એના માટે પણ વૈરાગ્ય. કે હું જીવ છું ને, હું સ્ત્રી છું ને, હું પુરુષ છું ને, મારી આવી સ્થિતિ છે ને, મારી પહેલી સ્થિતિ છે ને, મારી આ જરૂરિયાત બાકી છે ને, હજી આટલી ઈચ્છાઓ બાકી છે ને, આ જે આપણી બુદ્ધિમાં આપણા વિશેનું જે ખ્યાલ છે, એને પણ ધીરે ધીરે આપણે દૂર કરવાનો છે. કારણ કે એ આપણું સત્ય નથી. અને આ તમને કોણ કહે જગતમાં? કોણ આપણને આવું કહેવા આવે? કોઈ કહેવા આવે? અડોશી પડોશી કોઈ કહેવા ના આવે. નજીકના સગાઈ કહેવા ના આવે. પરમ પ્રિય હોય એ પણ આપણને આવું કહેવા ના આવે. સિવાય કે જેમ કે મૈત્રેયી, આપણા ઉપનિષદની, બૃહદારણ્યક ઉપનિષદની શિષ્ય મૈત્રેયી, એ નસીબદાર નીકળી. એને કોણે સમજાવ્યું? એના જ પતિએ, યાજ્ઞવલ્કે જેને પ્રેમથી આત્મતત્વ વિશેની સમજ આપી. તમે ક્યાં યાજ્ઞવલ્ક્યને લેવા જાઓ? એ તો તમારા કરતા દૂરની સ્થિતિમાં છે. તમે એને ઉપદેશ આપો તો કંઈક મેળ પડે. જમાના પ્રમાણે બદલાઈ ગયું બધું. કઈ વાંધો નહીં, તમે જ્ઞાન પ્રાપ્ત કરશો તો તમે કદાચ તમારા બાળકોને, કે તમારી માતા હોય તો એને, કે તમારા પતિને ક્યારેક એવો સમય આવે તો તમે પણ બે શબ્દો કહી શકો. ના કહી શકો એવું નથી, પણ કોઈકે તો જાણવું પડે ને. કોઈકે જાણવું પડે. જાણ્યું હશે તો તમે સાચી વસ્તુ કોઈકને કહી શકશો. એટલે આવી ભૂમિકા સાથે નચિકેતા જ્યારે પ્રશ્ન પૂછ્યો, તો આપણે સમજવાનું કે આપણે પણ આવો વૈરાગ્ય કેળવ્યો હોય, આત્મામાં રસ હોય, તો પછી જાણી શકીએ, મજા આવે.
તો જ્ઞાનમાં રસ પડે, આત્મજ્ઞાનમાં. એટલે બહુ સુંદર વસ્તુ સમજાવે કે જુઓ, તમે માનો છો કે હું તો જન્મેલી છું, બધા એવું માને છે કે મારો જન્મ થયો છે અને મારું મૃત્યુ છે, અને કેટલી વાર જન્મીએ છીએ અને મરીએ છીએ, બધાનો જન્મ થાય છે અને બધા મરે છે. જ્યારે અહીંયા તો શું કહું આત્મા માટે, ન જાય તે મ્રિયતે વા કદાચિત. એ આત્મા ક્યારેય જન્મતોય નથી અને મરતો પણ નથી. પછી આપણે એમ કે હા 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 મને આવું તો ખબર છે કે આત્મા જન્મતો નથી ને મરતો નથી, એવી ખબર તો છે. હા, ગીતામાં કહ્યું બરાબર છે. એટલે મને આત્માનું જ્ઞાન છે એટલે હું મુક્ત થઈ ગઈ. કેમ ના થઈ ગઈ? ગીતામાં કહું, ગીતામાં આવું કહેલું છે અને આત્માઓ છે એવું લગભગ ઘણા લોકો બોલે છે, બધાને ખબર છે કે આત્મા જન્મતો નથી. તો શું એવા જ્ઞાનથી કઈ મુક્ત થઈ જાય? આપણને તો મૃત્યુનો ભય છે જ ને. એટલે આત્મા આપણે હજી કેવો સમજીએ છીએ, કોઈક વિષય, ક્યાંક દૂર રહેલી વસ્તુ, આત્મા નામની વસ્તુ, અથવા મારે એને કઈ સંબંધ નથી, હું તો જીવ જ છું અને જે આત્મા છે એ મરતો નથી, જન્મતો નથી. તો આવા જ્ઞાનથી પણ કઈ ફાયદો થતો નથી. એટલે અહીંયા આપણે તૈયાર થવું પડે કે કોની વાત ચાલે છે? આત્માની. એટલે કોની? મારી પોતાની. તો પછી સમજાશે કે હું મારા પોતાની બુદ્ધિમાં તો મારા વિશે કેવો ખ્યાલ છે, હું જન્મેલી છું અને મરતે છું. તો પછી એ મારા ખ્યાલ ક્યાંથી આવ્યા, એનું શું કારણ છે? તો પછી પ્રશ્નો જન્મે ને. તો પછી હવે આજે સવારે શું બનાવશું, સાંજે શું બનાવશું, એ પ્રશ્નો સિવાય બીજા પ્રશ્નો પણ આવે જીવનમાં, ખરો ને? કે ભાઈ આ મારી બુદ્ધિમાં જે આ ખ્યાલ છે કે હું જન્મેલી છું ને મરવાની છું, અને બધા જન્મે છે ને મરે છે. ઉપનિષદ કહે છે કે કોઈ મરતું નથી, આત્મા નથી મરતો. એનો શું અર્થ થયો? કોઈ મરતું નથી, ક્યાંય મૃત્યુ નથી અને ક્યાંય જન્મ પણ નથી. તો પ્રશ્ન થવો જોઈએ ને કે બધા એવું માને છે કે અમે જન્મીએ છીએ અને અમે મરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે બીજા બધા જન્મે છે અને બીજા બધા મરે છે, હું એ જન્મું છું અને હું પણ મરું છું. આ જે મારો ખ્યાલ છે ને એને પડકાર મળવો જોઈએ, તો જ્ઞાન થયું કહેવાય. નહીં તો આત્મા વિશે તો સાંભળ્યું છે, ગીતામાં સાંભળ્યું છે, પણ તેથી શું? મારા રોજાણા તો મારી સાથે જ છે ને, મારી ચિંતા, મારો ભય, મારો કકળાટ. એટલે જન્મ મૃત્યુ તો જવા દો, અત્યારે જે આપણો કકળાટ છે ને, જે દુઃખ છે ને, એ જ મૃત્યુ સમાન છે. કોને ગમે છે દુઃખ? પરવશતા કોને ગમે છે? કોઈ નથી ગમતી, પણ સહન કરવું જ પડે છે. એમના મૃત્યુ અને આત્મામાં તો કઈ છે નહીં. અને આપણે એવું માની લીધું છે કે શું કરીએ, આજ મારી સ્થિતિ છે, એમાંથી બહાર નીકળાય એવું જ નથી, એનામાંથી તો ક્યારે મુક્ત થઈશું, અને મરીશું ત્યારે મુક્ત થઈશું, ભવિષ્યમાં અથવા તો હું આ કરી લઉં, તે કરી લઉં, અહીંથી જતી રહું, અહીંથી જતો રહું, પેલો ધંધો હવે હાથમાં લો, પેલા બીજા દેશમાં જતો રહો. લોકો આવું જ કર્યા કરે ને સુખી થવા. સમજાય છે? સમજાય છે કે માણસ ફાંપા કેવા મારે છે જીવનમાં? કારણ કે કોઈને દુઃખ ગમતું નથી, પરવશતા ગમતી નથી. અને મૃત્યુ એટલે એ જ સમજવાનું. મૃત્યુ એટલે જ્યારે ખરેખર પ્રાણ જશે એ મૃત્યુની વાત નથી, એમાં તો આપણે કંઈ કરી શકવાના નથી. એ તો ભગવાનની વ્યવસ્થા છે. એ જ્યારે બોલાવશે ત્યારે બોલાવી લેશે, અને ત્યારે આપણે કંઈ રડવાય બેસવાના નથી. આપણને તો લઈ જ જશે. રડશે કોણ? પાછળવાળા. તે આપણા માટે કંઈક હોય તો, બાકી કોને? બધા સારું થયું, છૂટી ગયા એમ કે છે. ઘણા લોકો રાહ જ જોતા હોય કે આ જાય તો મને બધું મળી જાય. માણસની બુદ્ધિ છે ભાઈ, શું કરવાનું? એટલે લોકોને રસ્તો એમાં જ હોય છે. આ બધું સંસાર છે, સમજવાનું. આનું નામ જ મૃત્યુ. કારણ કે આમાંનું કશું આત્માને સ્પર્શતું નથી, અને આપણે એમાંથી ઊંચા આવતા જ નથી, એમાં એમાં જ છીએ. એટલે મરતા પહેલા આ જાણી લેવાની જરૂર છે કે આત્માનું મૃત્યુ થતું નથી. તો મારા મૃત્યુ વિશે મારી બુદ્ધિમાં કેમ આવો ખ્યાલ છે કે હું મરનાર છું? આમ ચિંતનની પ્રક્રિયા શરૂ થાય. એટલે એના આધારે રાજા હવે આપણને આત્માનું જ સીધું વર્ણન કરે છે. યતઃ એવમ અતઃ ન હન્યતે ન હિંસ્યતે હન્યમાને શસ્ત્રાદિભિ શરીરે. ગીતાનામાં પણ આ જ શ્લોકો છે બેઠા કે ન હન્યતે હન્યમાને શરીરે. એટલે શરીરને કંઈ પણ થાય તો પણ આત્માને કશું થતું નથી. એક તો બીજી એક વસ્તુ એ કે જેમ શરીરને મારી શકાય, શરીરને કેવી રીતે મારી શકાય? શરીરને આઘાત કેવી રીતે પહોંચાડી શકાય? શરીરનો નાશ કેવી રીતે થઈ શકે?
એક્સિડન્ટમાં કોઈ મરી જાય, કોઈ તાવમાં મરી જાય, કોઈ આમ થયું તેમ થયું, ભૂકંપ આવ્યો ને દટાઈ ગયા, પૂર આવ્યું ને તણાઈ ગયા, આગ લાગીને બળી ગયા, પછી હા ના એ તો ખરું. આપણે જે તમને ક્લુ મળવો જોઈએ. ગીતામાં કયો શ્લોક કહું છું, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. કોઈ અસ્ત્ર શસ્ત્રથી કોઈ કાપકૂપ કરે એટલે એક્સિડન્ટ કહું, કે દટાઈ ગયા જમીનમાં ભૂકંપમાં, શરીર એવી રીતે મરી જાય બિચારું. શરીરના આ રીતે નાશ થાય, બળી જાય, પાણીમાં વહી જાય, અગ્નિમાં બળી જાય. આ બધી રીતે શરીરનો નાશ આવી રીતે થઈ શકે. પણ જ્યારે આવું થાય છે ત્યારે પણ આ જ 4 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અમારી કોઈ વસ્તુ આત્માને કશું કરી શકે નહીં. વાયુ સાયક્લોનમાં શરીર ઉડી જાય, ફસાઈ જાય. તો આપણે એવા વાવાઝોડા જોયા નથી, બાકી એમાં બધા નાશ પામે. પણ તલવાર આત્માને મારી શકે, આત્માના ટુકડા કરી શકે, અગ્નિ આત્માને બાળી શકે, પાણી ભીંજવી શકે, વાયુ ઉડાડી શકે. એક તો આ વસ્તુ કે આ બધા તત્વો આત્માને કશું ના કરી શકે, અને આત્મા એવો વિષય જ બનતો નથી કે તમે એને બાળી શકો. કે હોવું જોઈએ ને તો બાળીએ ને. આત્મામાં કોઈ નક્કરતા છે નહીં કે જેને કાપી શકાય, બાળી શકાય, ડૂબાડી શકાય, કે પાણીમાં વહી શકે, કે ઉડાડી શકાય. આવું આત્માઓ કોઈ નક્કરતા નથી, નામરૂપ નથી. આત્માનું સ્વરૂપ કેવું છે? ખાલી જ્ઞાન સ્વરૂપ. આપણે શું સમજવાનું છે? મારી અંદર આવું કંઈ છે કે નહીં? તમને શું લાગે? તમારી અંદર એવું કંઈ તત્વ એવું લાગે છે જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ હોય, સચ્ચિદાનંદ સ્વરૂપ હોય? એવું લાગે છે કે નહીં? હલનચલનની વાત નથી. આપણે એમ કહે કે હલનચલન છે એટલે એ આત્મા છે, એની વાત નથી. તમારી અંદર તમને જે હુંનો અનુભવ થાય છે એ કોનો અનુભવ છે? ચૈતન્યનો અનુભવ છે. અનુભવ એટલે શું? જ્ઞાન. એ આત્માની વાત છે. જો એ ના હોય તો આ શરીર પણ હોઈ શકે નહીં. તો શરીર તો તમે ધારણ કર્યું છે, જ્ઞાન સ્વરૂપ તમે આ શરીરમાં પ્રગટ થયા છો. જે કારણ હોય તે શરીરનો તમે આધાર લીધો અને આ જન્મ લીધો અને આ સૃષ્ટિમાં વ્યવહાર કરો છો. એના કારણો છે. કેમ કેમ આવવાની જરૂર પડી આ શરીરમાં? ઘણી બધી ઈચ્છાઓ હતી. એક તો એ ઘણી બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી, એ પૂરી કરવા. બીજું, ગયા જન્મમાં કંઈક એવા કર્મો કર્યા હશે જેનું ફળ ભોગવવા. એટલે ગયા જન્મની ઈચ્છાઓ જે અધૂરી રહી ગઈ એ પૂરી થાય એના માટે. સારું, ગયા જન્મની તો પૂરી થઈ રહી છે, પણ આ જન્મની ઈચ્છાઓનું શું? એ પૂરી થાય છે પણ નથી પૂરી થતી ત્યારે શું? ફરી જન્મ. તો ક્યારથી ચાલતું હશે? એટલે શરીરમાં આવી એનો કઈ વાંધો નથી, પણ પછી આ સમજવાનો કે ભાઈ ઈચ્છાઓ પૂરી થવાની નથી. અને શરીરમાં આવ્યા એટલે શું? તો બસ પછી આ બધું સહન કરવું પડે. બધું સહન કરવું પડે. આદિ, વ્યાધિ અને ઉપાધિ. જેટલા આ જન્મમાં દુઃખ સહન કર્યા છે, પૂર્વજન્મમાં કર્યા છે, પણ યાદ નથી ભગવાનની દયાથી. પણ અંદર તો બધું પડ્યું હોય. એટલે જ્યારે નિમિત્ત આવે ને ત્યારે આમ મોટે મોટેથી પોક મૂકીને રડવાનું મન થાય. એટલું દુઃખ ભરેલું છે અંદર, કેટલાય જન્મોનું. એ તો બહાર નથી આવતું, આપણે આવવા દઈએ જ નહીં. ક્યારે બહાર આવે ખબર તમને? ક્યારે બહાર આવે? એકલા પડો ને ત્યારે. એકલા પડો ને તો બહાર આવે જ, પણ આપણે એકલા પડીએ નહીં. આપણી વ્યવસ્થા જેવી હોય. એકલા શું કામ પડીએ? એકલા ના પડીએ એટલે દુઃખ એ બહાર આવે નહીં. પણ છતાંય કોઈક એવા બનાવ બની જાય ત્યારે બધું અંદરથી ઉભરો બહાર આવે. જેમ અર્જુનના હૃદયમાંથી જે વિષાદ પ્રગટ થયો, પછી ગભરાયો અર્જુન. આવો મહાન યોદ્ધા પણ ગભરાયો કે ભગવાન મારાથી આ દુઃખનો સામનો થતો નથી. આ આવ્યું ક્યાંથી દુઃખ? અર્જુનને એવું થયું. અત્યાર સુધી તો હતું નહીં, અચાનક ક્યાંથી આવ્યું? અચાનક આવ્યું છે? અંદર હતું જ. એમ બધાના હૃદયમાં જન્મો જન્મનો વિષાદ દુઃખ હોય જ. બહાર આવે તો આપણે કંઈક એના વિશે વિચાર કરીએ, પણ આપણે બહાર આવવા જ નથી દેતા. કેમ? તો કે તરત આપણે આઈસ્ક્રીમ ખાવા જતા રહીએ અથવા ફરવા જતા રહીએ, કંઈક એવી યોજનાઓ કરી નાખીએ કે આજે મૂડ નથી, ચલો ને આજે આને મળી આવીએ, પેલું કરી આવે, ફલાણું કરી આવે.
આમ આપણી પાસે આપણા ઉપાયો છે, એટલે આપણું મન ડાયવર્ટ થઈ જાય એટલે આપણને સારું લાગે થોડોક વખત સારું લાગે. ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા, બેંગ્લોર જઈ આવ્યા, દીકરાને મળી આવ્યા તો કે દીકરીને મળી આવ્યા, કે સિનેમા જોઈ આવ્યા, લગ્નમાં જઈ આવ્યા, સારું લાગે આપણને, ખરો ને? પણ પછી શું? પછી પાછું ત્યાં તો આવવાનું જ ને. ત્યાં એટલે ક્યાં ખબર? હા, ત્યાં એટલે ક્યાં? જ્યાં હતા ત્યાં એટલે ક્યાં? એવું ઘરમાં નહીં. ધારો કે તમે ત્યાંથી પાછા આવ્યા જ નથી ઓસ્ટ્રેલિયાથી, પણ ત્યાં એકલા પડ્યા, એટલે કોની સાથે હવે તમે? તમારી જાત સાથે પડે ને. ઘરમાં આવ્યા એ તો ખરું જ, પણ ધારો કે ના આવ્યા તો શું? કારણ કે પેલું ઓસરી ગયું બધું, કાર્યક્રમ પતી ગયા, એટલે હું ક્યાં આવું? મારી પાસે. દરેક જણે પોતાની પાસે તો આવવું જ પડે. તો પોતાની પાસે છે શું છે? ફરિયાદો છે. ના, મારી અંદર કોઈ ફરિયાદ નથી. પગે લાગ્યા ભાઈ તમને? ભગવાન આગળ કબૂલ કરો કે મારી અંદર કોઈ ફરિયાદ છે કે નહીં. અંદર બધી બહુ ફરિયાદ હોય, બહુ દુઃખ હોય, હોવાનું જ. તમે એમ કહી જ ના શકો કે ફરિયાદ નથી. હવે તમે વેદાંતનો સત્સંગ કરો છો એટલે તમને ખબર છે કે કેમ દુઃખ હોવાનું, કેમ ફરિયાદ હોવાની, કેમ દુઃખ હોવાનું? જન્મ થયો છે એટલા માટે. આપણી બુદ્ધિ એવું કહે છે કે આ બધાની સાથે હું રહું છું એટલા માટે, મારા ફલાણા સગાવાના, મારા જીવનમાં આવું બન્યું એટલા માટે, એ આપણી બુદ્ધિ કહે છે. પણ ભલે એ બધું હોય, પણ પહેલું તો હું જન્મી જ ના હોત તો મારે કે ફેસ કરવાનો આવે? એટલે કોના ઉપર આવે? મારા જન્મ ઉપર. જન્મ થયો એટલે મારા ભાગ્યમાં દુઃખ આવ્યું, પણ જન્મ્યા શું કામ? કર્મો, ઈચ્છાઓ, પણ એ બધું શેમાંથી જન્મ્યું? ઈચ્છા શેમાંથી જન્મી? કર્મો ઈચ્છામાંથી જન્મ્યા. ઈચ્છા શેમાંથી જન્મી? અધૂરપમાંથી. અધૂરપ શેમાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી. તો છેવટે તળિયા સુધી જ્યારે તમે પહોંચો તો બધા દુઃખનું કારણ કોણ છે? અજ્ઞાન. હવે તમે કેટલાય જન્મો કાઢી નાખ્યા, બધું બહુ બધા પ્રયત્નો કર્યા, સુખી થવા, આ કર્યું તે કર્યું, બધું કર્યું, પણ અજ્ઞાન દૂર કરવા કામ કર્યું જીવનમાં? નથી કર્યું. તો પરિણામ શું આવે? ફરી જન્મ. ફરી જન્મ પણ આવો જ જાય. બહુ પુણ્ય કર્યા હોય તો સારી જગ્યાએ સારું મળે, પણ તોય એટલું સારું મળે નહીં. સુખ ની યાર દુઃખ પણ હોય જ. જન્મ્યા એટલે દુઃખ જ. ભગવાન શું શીખવાડે છે ગીતામાં? જેણે મુક્ત થવું છે એને શું કરવું જોઈએ? જીવનમાં આ બધું ચિંતન કરવું જોઈએ કે ભાઈ તમે કઈ ઘટનાઓમાંથી પસાર થાવ છો? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ, અનુદર્શનમ. દર્શન કરો ભાઈ. ખાલી ભગવાનના દર્શન કરીને શાંતિ ના મેળવો. ઘડીક સારું લાગે કે ભાઈ ચલો ભગવાનના દર્શન કરી આવ્યા નિયમ પ્રમાણે, પણ પછી તમારી અંદર જે દુઃખ જે છે એનું દર્શન કરવાનું કે નહીં? એને ઢાંકી રાખીને ફર્યા કરો અને એમ વિચારો કે ભગવાન મારું દુઃખ દૂર કરશે. આ સત્સંગની યોજના કોણે કરી છે? ભગવાને કરી છે. કોના શબ્દો છે આ? ઉપનિષદના, યમરાજાના શબ્દો છે. આનાથી ઉત્તમ વ્યવસ્થા બીજી કઈ હોય દુઃખમાંથી મુક્ત થવા માટે? એટલે દુઃખ દોષાનું દર્શનમ. જીવનમાં દુઃખ છે એના વિશે ચિંતન કરો. કેટલા દુઃખ છે? જન્મનું દુઃખ છે કે નથી? જન્મ, મા બાપને પૂછો, તમને જન્મ આપતા પહેલા હમણાં ચર્ચા થતી હતી, કેટલા મહિનાના હતા અને એના માતા ગુજરી ગયા? 10 મહિનાના. બોલો, હજી તો બાળક જન્મ્યું, 10 મહિનાનું થયું અને માતા ગુજરી ગઈ હોય તો તમે વિચાર કરો કે બાળક કલ્પના બહારની વાત છે. એમને આખી જિંદગી હશે તો ખરું જ ને કે મારી માં નહોતી. ભલે પછી બીજા ઉછેરે ભગવાનની યોજના પ્રમાણે બધું થાય, પણ અંદર દુઃખ તો ખરો ને. પછી થોડાક મોટા થયા તો કે પિતા જતા રહ્યા. એટલે બાળપણમાં દુઃખ, જન્મ એનું દુઃખ, મૃત્યુનું દુઃખ તો હોય ને હોય જ. વૃદ્ધાવસ્થાનું દુઃખ હોય કે ના હોય? એ તો વૃદ્ધ હોય જાણે. ખરેખર એ લોકો બોલી ના શકતા હોય, પણ
ખાલી શરીરથી તમે વૃદ્ધ થાય એટલે દુઃખ નહીં, કેટલા પ્રકારની પરવશતા આવે. તમે પૈસાદાર હો એટલે તમે વૃદ્ધ થઈને દુઃખી ના હોય એવું ના બને. આપણા જ પૈસાથી આપણને મદદ ના મળે એવું બને. કેટલા સમાજમાં એવા છે, એકલા રહેતા હોય બિચારા, ઘરડા રહેતા થઈ ગયા હોય, તમે એને કેરટેકર રાખો, કામવાળા હોય ઘરમાં, બધું કરતા હોય, પછી એ લોકો જેનો લાભ લે. તમારા પુણ્ય સારા હોય ને તમે થોડાક સાવધાન હો તો બરાબર છે. કેટલા વૃદ્ધ તો પથારીમાં પડી રહ્યા હોય, એને ખબર એ ના હોય કે એના ઘરમાંથી કઈ કઈ વસ્તુઓનું શું થાય છે, શું નહીં, કોણ કેટલું જમાડે છે, કોઈ દવા આપે છે કે નહીં, ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ ગયા કે ના લઈ ગયા, બીજા નક્કી કરે, વૃદ્ધ નક્કી ના કરે. ખરું કે નહીં? બહુ મુશ્કેલ છે. વૃદ્ધાવસ્થામાં બહુ જ ત્રાસ છે. આપણે ભલે સુખી હોઈએ પણ બીજાના જીવનમાંથી પણ આપણે શીખવાનું જ છે. જીવનમાં કોઈ દુઃખી માણસ હોય ને તો એનામાંથી આપણે શીખવાનું છે. શું શીખવાનું છે? તો દુઃખની આ વાસ્તવિકતા બધા માટે સમાન છે અને એ જ મૃત્યુ છે. તો હું જીવનમાં શું કરું? કંઈક તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કે ના એ તો ઠીક, ભગવાન બધું ચલાવે છે, મરી જઈશું એમાં શું? મરી જઈશું એટલે શું? અહીંથી મર્યા પછી બીજે આવ્યા, પડોશીમાં જ આવ્યા, પાછા પડોશીના ઘરમાં જેની સાથે ઝઘડતા માની લો કે એના ઘરમાં જ આવ્યા, કે કોઈ નજીકના સગાના ઘરમાં જ આપણે પાછા. કારણ કે ભગવાન કે દૂર દૂર તો નાખે નહીં, જેની સાથે લેણ દેણ ત્યાં જ જાય. એટલે શું વિચાર કરો? એટલે શું થાય પછી? એનું એ જ સીન, એની જ વસ્તુ, જન્મ મૃત્યુ. તો ખરેખર જીવનમાં કરવાનું છે શું? આ બધું જાણવાનું, આ બધું જ્ઞાન કહેવાય. આ બધું સમજવું એટલે કે દર્શનમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ કોના માટે કર્તવ્ય છે? આ ક્યાં આવે છે આ શ્લોક? ગીતામાં ખરું, પણ ક્યાં? રેફરન્સ આપો. 13મા અધ્યાયમાં કયો ટોપિક ચાલે છે? મૂલ્યો. મૂલ્યો એટલે શું? એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. ભગવાન કહે છે આ ખરું જ્ઞાન છે. આત્મજ્ઞાન માટેનું જે આ સાધન છે મૂલ્યો, એ ખરું જ્ઞાન છે. એટલે કે જીવનમાં મૂલ્યો હશે, આ પ્રકારનું જ્ઞાન હશે તો તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકશો. જો બધું ચિંતન કરીએ ને તો જ આપણને આપણા જીવનનું મહત્વ સમજાય કે મરતા પહેલા મારે ઘણું કામ કરવાનું છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, બીજું કશું નથી કરવાનું. અને બીજા કોઈ વિશે જાણવાનું હોય ને તો અઘરું પડે. કોના વિશે જાણવાનું છે? પોતાના સ્વરૂપ વિશે. હવે મહત્વ જો સમજાય ને, એનું મહત્વ બુદ્ધિમાં વધે ને આત્મજ્ઞાનનું, તો આપણે બધું કરવા તૈયાર થઈ જઈએ. ગમે તેટલું દૂર હોય તો લોકો જાય સત્સંગમાં. અમે જતા હતા, સવારના 6:30 વાગ્યામાં ક્લાસમાં જતા હતા. કેટલા દૂર હતા અને કેટલો આશ્રમ દૂર હતો, અને પહેલાની જે જગ્યા હતી એ દૂર હતી, પણ નીકળી પડવાનું સવારે સ્કૂટર ઉપર. કેટલા વર્ષો સુધી એક ધાર્યું બધું કર્યું, ત્યારે તમને થોડું સમજાય જીવનમાં. બાકી કહેશું ઘેર બેઠા સત્સંગ થાય એટલે કે આપણે બધું આવડી જાય એવું હોય? આપણે કહેતા સુધી લેવાની જ નહીં એવું હોય? આત્મજ્ઞાન માટે જીવનમાં કોઈ આપણે વ્યવસ્થા કરીએ જ નહીં તો બાકી ઘરના તો કોઈ કહેવાના જ નથી કે તમે સત્સંગ કરો. તો કહે છે બા શાક સુધારી દો ને, બા ફલાણું કરી. કોઈ એમ નહીં કે હવે તમે આ કોઈક જ આવા નસીબદાર હોય કે એમને કહે કે ભાઈ હવે તમે ઘરના કામમાંથી બહાર આવો, તમે સત્સંગમાં જાઓ, સત્સંગ કરો. પછી આપણને રસ ના હોય તો શું કરો? કેટલા લોકો કહે આપણને રસ ના હોય તોય ન કામ, આપણને રસ હોય ને બીજા આવવા ના દે તોય ન કામો. એટલે ભલે એવું બધું હોય પણ આપણે તો કમસે કમ નક્કી કરવું પડે કે મારા જીવનમાં હવે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવન જીવવું છે. આટલું બધું મહત્વ સમજ્યા પછી યતઃ એવ મતઃ ન હન્યતે ન હિંસ્યતે હન્યમાને શસ્ત્રાદિભિ. આવો આત્મા છે કે જો આવું દિવ્ય સ્વરૂપ હોય આત્માનું કે એને 5 મહાભૂત પણ મારી ના શકે અને શરીરનું મૃત્યુ થાય તોય આત્મા નથી મરતો, તો તમારે એને જાણી લેવો જ જોઈએ. આવો એક નિશ્ચય થવો જોઈએ. એ જ તત્વનું વર્ણન 19મા શ્લોકમાં કર્યું કે બીજું હંતા ચેન મન્યતે હંતુમ. કોઈ એવું કહે કે ભાઈ હું તો આને મારી નાખીશ,
ફલાણી વ્યક્તિને મારી નાખીશ. આવું ચાલે છે ને જીવનમાં. હત્યાનો તો પાર વગરની હત્યાઓ થાય છે. કોઈ એવું કહેતો હોય એટલે હું હંતા, હું આને હણી નાખીશ. આ ભાષા એટલા માટે છે કે અર્જુન યુદ્ધના મેદાનમાં ઊભેલો છે અને કૌરવો એવું માનતા હોય કે હું મારી નાખીશ અને પાંડવોને, અને પાંડવો શું માનતા હોય? હું કૌરવોને મારી નાખીશ. એટલે હું મારી નાખીશ એનો અર્થ કે આત્માને મારી શકાય એવું એ વિચારે છે. હંતા ચેન મન્યતે હંતુમ હતશ્ચેત મન્યતે હતમ. બીજી બાજુ ભય હોય, પાંડવોને ભય હોય કે અમે હણાઈ જઈશું, અમને મારી નાખશે. અને કૌરવોને ભય હોય પાંડવો તરફથી કે પાંડવો અમને મારી નાખશે. પાંડવોને ભય હોય કૌરવ તરફથી. આપણને કોના તરફથી ભય હોય? કોઈના તરફથી નહીં. કોરોનામાં શું હાલત હતી? હજી માનીએ છે કે કોરોના આને ઉપાડી ગયો, આને મારી નાખ્યો, હું બચી ગઈ. અને હવે બીજું કંઈક આવે તો પાછી બીક લાગે. એટલે કોરોના નહીં તો કંઈક આવશે અને જેનાથી મારું મૃત્યુ થશે એવો ભય તો છે જ ને. એક્સિડન્ટનો ભય હોય, ફલાણા નીકળવા, બધાનો ભય હોય. એટલે આપણા મનમાં ભય છે કે મારું મૃત્યુ થશે. એક આ વસ્તુ. બીજો ભય કયો? એક તો મને કોઈ મારી નાખશે, મારું મૃત્યુ થશે. બીજો ભય કયો? હું પહેલાને મારી નાખીશ. હવે આપણે કોઈને મારી નાખવાના તો નથી, પણ આને સંભળાવી દીધું, આને સામો જવાબ આપી દીધો, અને બરાબર પાઠ ભણાવ્યો, એના જેવું જ કહેવાય. બીજાને દુઃખ આપ્યું. એટલે ખાલી મારી નાખવાની વાત નથી. આ તો અર્જુન યુદ્ધના મેદાનમાં હતો એટલે હંતા અને હંતુમ ને બધા પ્રયોગ થયા. હતમ વગેરે. હતમ એટલે હણાયો, હંતુમ એટલે હું મારી નાખીશ, એટલે કે મારવા યોગ્ય. આ બધા શબ્દો છે. પણ ખરેખર આપણા દરેક વ્યવહારમાં જ્યાં એવી સમજ છે કે મેં આને દુઃખ આપ્યું અથવા મેં એને સુખ આપ્યું અને પેલી એ મને દુઃખ આપ્યું, પેલા એ મને સુખ આપ્યું, આ જે બધા ખ્યાલ છે કે હું આને કારણે સુખી, આને કારણે દુઃખી અને હું આને દુઃખી કરીશ, આ જે બધા ખ્યાલ છે, આ લોકો આત્માને જાણતા નથી. કેમ? તો કે આત્માને કોઈ દુઃખી ના કરી શકે, આત્મા દુઃખી થઈ પણ ના શકે. આવું છે. તો દુઃખી જ ના થઈ શકતો હોય તો મરવાનું તો રહ્યું જ ક્યાં? આવું આત્માનું સ્વરૂપ છે. તો આપણે ક્યાં એવી રીતે જાણીએ છીએ આપણા આત્માને? જે આવો છે એવા રૂપે જાણીએ છીએ? નથી જાણતા. તો દુઃખ આવ્યું છે ક્યાંથી? આત્માને ખોટી રીતે જાણવાથી. ઉભો તવ ન વિજાનીત. ભગવાન કહે છે કે આ બંને જાણતા નથી. કોને કોને નથી જાણતા? કોણ બંને નથી જાણતા? પહેલા કહો. મરનાર અને મારનાર. આ બંને આત્માને જાણતા નથી. શું નથી જાણતા? આત્માને કેવી રીતે નથી જાણતા? ન હન્યતે ન હંતિ ન હન્યતે. આત્મા કોઈને મારી શકે પણ નહીં અને આત્માને પણ કોઈ મારી શકે નહીં. એવમ ભૂતમપી આત્માનમ શરીરમાત્ર આત્મદૃષ્ટિ હંતા ચેત્યતિ મન્યતે ચિંતયતિ હંતું હનિષ્યામિ એનમ ઇતિ યહ અપि અન્યઃ અતઃ સહ અપि ચેત મન્યતે હતમ આત્માનમ હતઃ અહમ ઇતિ ઉભૌ અપि તૌ ન વિજાનીતઃ. હવે આવું ક્યારે કોઈ સમજે કે આત્માને મારી નાખીશ અથવા આત્માને મારી નાખી શકાય, એવું ક્યારે કોઈ વિચારી શકતું હોય? આવું ક્યારે આપણે વિચારીએ? જ્યારે આપણી બુદ્ધિમાં આત્માની સમજ કેવી હોય? આત્મા એટલે શરીર. આપણે જો શરીરને આત્મા કહેતા હોઈએ તો જ પછી આવી સમજ હોય કે આત્માને મારી નાખી શકાય અને આત્મા મરી પણ જાય. સમજ પડે ને? શેમાંથી આ ખ્યાલ જન્મે? દેહમાં અહંભાવથી. એટલે મારવા વાળો અને મરી જનારો આત્મા, આ બધા ખ્યાલ એમાંથી જ જન્મે, દેહમાં આત્મબુદ્ધિ હોવાથી. એનો અર્થ કે આ બંને જણા જે પોતાને હણાયેલો સમજે છે, અતઃ અહમ, અને બીજો
હંતમ હનિશ્યામી એનમ, કે આત્માને હું મારી નાખીશ, હું બીજાને મારી નાખીશ અથવા તો હું પોતે મરી જઈશ. આવું માનનારા બંને જણા આત્માને જાણતા નથી. એટલે એનો અર્થ એ થયો કે આ જગતમાં બધું યુદ્ધ, ખાલી યુદ્ધના મેદાનમાં જ યુદ્ધ નથી ચાલતું, ઘર ઘરમાં પણ યુદ્ધ ચાલે છે કે નહીં? યુદ્ધના પ્રકાર જુદો હોય. વાક બાણથી યુદ્ધ થતું હોય, શબ્દો દ્વારા એકબીજાનું અપમાન થતું હોય, દુઃખ આપવામાં આવતું હોય. ઘણી વાર શબ્દોની જરૂર ના પડે, ખાલી આપણી સામે કોઈ આમ જોવે એટલી જ વાર એનાથી જ આપણે દુઃખી થઈ જઈએ. હા, કે મારી સામે એને સ્માઇલ ના આપ્યું અથવા કેવું જોયું. ઘણી વાર આપણી નફરત પ્રકટ થઈ જતી હોય. આ જે ભાવ છે બીજા પ્રત્યે નફરત કે પછી માન અપમાન જે કંઈ છે એમાં આપણી બુદ્ધિમાં શું છે? હું પહેલી વ્યક્તિને નફરત કરું છું અથવા પહેલી વ્યક્તિ મને નફરત કરે છે. આ સંસાર એમાંથી કોણ મુક્ત છે? કોઈ મુક્ત નથી. તો મારું અપમાન ક્યારે થઈ શકે? મારી એવી સમજ ક્યારે હોય કે મારું અપમાન થયું? મને એવી લાગણી હોય કે મારું અપમાન થયું? એવું ક્યારે શક્ય બને? જ્યારે જેનું અપમાન થઈ શકે છે એવા આ શરીરને હું મારું સ્વરૂપ કહેતી હોઉં. ખરેખર તો શરીરને નથી ખબર પડતી. શરીરને ખબર પડે કે તારું એનું અપમાન થયું? તો આત્માને ના ખબર પડે કે મારું અપમાન થયું, તો કોને ખબર પડે છે કે મારું અપમાન થયું? બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આ જ જાણવાનું છે કે શરીરને માન અપમાન અસર નથી થતી, આત્માને માન અપમાન. કારણ કે આત્માનું અપમાન કરી શકે કે માન આપી શકે એવું કોઈ આત્માથી ભિન્ન છે જ નહીં. અને આત્મામાં માન શું ને અપમાન શું? આત્મામાં કોઈ નામ નથી, રૂપ નથી, જાતિ નથી, ગુણ નથી, ક્રિયા નથી, કશું જ નથી. આત્મા કેવો છે? કેવળ જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ છે. એમાં કોઈ દોષે નથી ને ગુણે નથી. એનાથી ભિન્ન કોઈ નથી. તો કોણ એને માન આપે, કોણ એનું અપમાન કરે? એટલે આત્માને માન અપમાન સ્પર્શતા નથી. તો શરીરને સ્પર્શે તો પછી તમે શરીરને મૃત્યુ થાય પછી શરીરને અગ્નિદાહ આપો તો એને બિચારાને કેટલું દુઃખ થતું હશે, ઘરે મને બાળી નાખે. તો શરીરને દુઃખ થાય છે? એને કઈ નથી થતું. હું ખાધા જ કરું, આડેધડ આચર કુચર બધું, અને શરીરની જે હાલત થાય પછી તો શરીરનું અપમાન થાય ને તો શરીરે રડવું જોઈએ ને, દુઃખ થવું જોઈએ ને શરીરને. આટલું મોટું વજન વધતું જાય તો જે એવા લોકો હોય છે તો આમ શરીર ઉચકાય પણ નહીં તો બે બિચારા આમ કરીને ચાલતો એ શરીરની હાલત કેવી થતી હશે? શરીરને દુઃખ થવું જોઈએ ને કે મારું આટલું બધું વજન છે ને આ માણસ સમજતો નથી. શરીરને કોઈ પ્રશ્ન નથી, આત્માને કોઈ પ્રશ્ન નથી. તો પ્રશ્ન કોને છે? અહમ ને. અહમ એટલે શું? તો કે જે આત્માને શરીરને કોઈ સંબંધ નથી, પણ જે શરીરને હું કહે છે એને માત્ર ખ્યાલમાંથી. અહમ એટલે સમજવાનું નહીં કે અહમ કોઈ ખરેખર કોઈ તત્વ છે. અહમ કોઈ તત્વ નથી. તત્વ એક જ છે, આપણો આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. પણ એ બુદ્ધિમાં શું માને છે? હું શરીર છું, એને અહમ કહેવાય. હવે એ અહમને કોણ અડી શકે? કોઈની તાકાત છે કે એની સામે વાત કરે? મને કહી તો જુઓ. ખબર છે ને? મને કહી તો જુઓ, હું બતાવી આવું. આ અહમ, એક અહમ એટલે શું? આવો ખ્યાલ. બધા એને જ સત્ય માને છે. એટલે કોઈ તાકાત વાળો હોય તો એ બિચારા અહમ ઢીલા અહમ વાળા હોય ને એનું અપમાન કરે, આ કરે તે કરે. કોઈ ઢીલું હોતું જ નથી. અહમ હંમેશા સ્ટ્રોંગ જ હોય છે. ના, હું તો બહુ દુઃખી, હું બિચારી, મારું કંઈ ચાલતું નથી. તમે એમ કહો કે આ ઢીલો અહમ છે, ના, એ પણ એટલો જ તીવ્ર છે. કારણ કે એને દુઃખ છોડવું જ નથી. અહમ બુદ્ધિ નથી છોડવી. શરીરમાં જે અહમ ભાવ છે ને એ છોડવું નથી. એટલે એને કારણે હું દિનહીન પણ બની જાઉં અને હું અભિમાની પણ બની જાઉં. એટલે હું બિચારી છું એ પણ અહમ, અને હું કંઈક છું એ પણ શું કહેવાય? અહમ. બે માંથી કયો સારો? ના, અમે તો આમ જ રહીએ બસ. એ સારું? તો શું કરવાનું? હું શક્તિશાળી બનીને જીવન જીવું? એ સારું નથી. પેલું સારું શું કરું જેથી મને શાંતિ મળે? વેરી ગુડ. શું કરવાનું છે? અહમ છોડવા. ટ્રાય કરજો. અહમ છૂટે છે?
છૂટે છે પણ ઉપાય તો એ જ છે, ઉત્તર તો એ જ છે, અહમ છોડવાનો છે. એના માટે સત્સંગ છે. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્ય. એક જ શસ્ત્ર છે, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે આપણો સત્સંગ, નિયમિત સત્સંગ. વિચારવાનું કે હું નિયમિત સત્સંગ કેટલો કરું છું. સત્સંગનો પછી એ પ્રકાર હોય. હો, તમે એમ કહો અમે યુટ્યુબ સાંભળી લઈએ છીએ, આપણે એને બહુ સત્સંગ નથી કહેતા. એ તો ના છૂટકે આ બધું ચાલ્યું છે એટલે ઠીક છે, બાકી એને સત્સંગ નથી કહેતા. હું તો વાંચી લઉં છું ઘરે, બધા બહુ એમ કે મેં તો ગીતા વાંચી નાખીને, ભાગવત વાંચી નાખ્યું. એનાથી કે અહમ છૂટે બૂટે નહીં, અહમ વધે ઘણી વાર. તમે તો આટલા ઉપનિષદ ભણી લીધા, આટલું વાંચ્યું, મારી પાસે આ જ્ઞાન તે જ્ઞાન કંઈ પણ પૂછો એ હું વધ્યો, એમાં કશું કામ થયું નહીં. થોડા ક્યાં પડે, મારી સામે બેઠા હો ત્યાં. ઓનલાઈનમાં હું આ ઓનલાઈન વાળા ધારો કે ગમે તે ચા પીતા પીતા સાંભળવા પણ ખબર ના પડે, કારણ કે એ તો ચકડા જ દેખાય. કોઈ વિડીયો ખોલતું જ નથી, કોઈ વિડીયો કોઈનું મોઢું જ જોવા નથી મળતું. વિચાર કરો, હું બોલું છું ને તોય કોઈ પોતાનું એ ખોલતા નથી. એટલે આપણે સમજી લેવાનું કે શું કરતા હશે. કદાચ બેઠાય નહીં હોય, કદાચ બેઠાય નહીં હોય, ચા પીતા હોય, ફલાણું કરતા હોય, લગર વગર ફરતા હોય, જેમ જે કરવું એ કરતા હોય, અને કહેવાય એમ કે અમે ક્લાસ એટેન્ડ કરીએ છીએ. તો એને હું હથોડા મારું તેને કંઈ થવાનું નથી. જો થાય તો સારું, એનું ઉદ્ધાર થશે. અહીંયા આવવાથી બચી ગયા એવું માનતા હોય. હવે ખોલ્યું. હથોડાની અસર થઈ ખરી, હથોડાની અસર થઈ ખરી, પણ જેટલી આ લોકોને અસર થાય એટલી તમને ના થાય. ખરો ને, તમારે જે કરવું એ કરી શકો. આ લોકો આમથી આમ ના થઈ શકે. જો એકની આંખ આમ ગઈ તો મને ખબર પડવાની જ છે. એક આમ જરાક સમાધિમાં જતો રહ્યો તો મને ખબર પડવાની જ છે. એકને કશુંક યાદ આવ્યું, સિંગાપુર યાદ આવ્યું, ફલાણું યાદ આવ્યું તો મને ખબર પડવાની જ છે. કોઈ છટકી શકે એમ નથી, કોઈ સ્વતંત્રતા નથી. અને હું કહું એ સાંભળવું જ પડે, ભલે ને કડવું હોય તોય. તો નાનપણ યાદ આવે કે આપણી મમ્મી કેમ આપણે દવા પીવડાવતી હતી. હા, પીવી નહોતી, નાક બંધ કરીને મોં ખુલે એટલે દવા ઘુસાડી દે. સત્સંગમાં આવું કામ થતું હોય. ઘણું ના ગમે આપણને, કડવું ઝેર જેવું લાગે, પણ એકવાર અંદર ગયું એટલે પછી એ અમૃતનું કામ કરે. દવા તો આ એક જ છે, દવા તો આ જ છે. ધીરે ધીરે કામ થાય. આવો સત્સંગ હોય તો જ કલ્યાણ થાય. અને આપણે એ સત્સંગમાં છટકી જવું છે કે અમને દૂર પડે, તો આ સમય ના ફાવે, પેલો સમય ના ફાવે. એટલે અઠવાડિયામાં 2 દિવસ, 1 દિવસ, 2 દિવસે નહીં, 1 કલાક જ તો 1 દિવસનો, 2 કલાક તો આપણે કાઢી શકીએ ને. કારણ કે આની અંદર એટલું ઇનપુટ હોય, એટલું બધું ચિંતન થતું હોય, આપણે ઘરમાં કોઈ દિવસ જાતે બેસીને ના કરી શકીએ. અહીંયા જ આપણી બુદ્ધિ આના માટે કાર્યરત થાય, બાકી ઘરે ના થાય. હું સમય કાઢીને બેસીશ, આવું ચાલ્યા કરે, પણ સમય મળે નહીં. માણસ ખોલીને બેઠા હોય ત્યાં કોઈકનો ફોન આવ્યો, કોઈક આવ્યો, કોઈક ગયો, આમાં જીવન પૂરું થઈ જાય. સત્સંગનું કેટલું મહત્વ છે કહો મને. અને ક્યારે કરવાનો હોય, ક્યારે કરવાનો હોય. આ તમે બધા તો મારે છૂટકો જ નથી એટલે શું કરીએ. અને તમે વર્ષોથી આવો છો એટલે મને આનંદ છે, બાકી ખરેખર સત્સંગની ઉંમર કઈ, કોણે કરવાનો છે. તમે તો હવે આમ ફ્રી થઈ ગયા લગભગ, એટલે ઠીક છે, સાંભળ્યું ના સાંભળ્યું, હવે જીવન તો જીવાય ગયું. કોને સત્સંગ, જેને જીવન જીવવાનું છે એ લોકો હાથમાં આવતા નથી. જેટલું એ લોકો વહેલું પોતાના જીવનમાં આ બધું શીખે એટલું એના જીવનમાં વધારે કામમાં આવે. આ બધી વસ્તુ નિષ્ફળતા ઓછી મળે, દુઃખ ઓછું સહન કરવું પડે. એ લોકો એટલા બિઝી એટલે સ્કૂલમાં શીખવાડવું પડે પછી. એવું તો કે સ્કૂલે તો જવાના જ છે ને, તો ત્યાં બાળકોને શીખવાડો કે કમ્પલસરી આ આપવું તો જોઈએ છે. આપણા દેશમાં તો આનું મહત્વ હોવું જ જોઈએ. તમે હવે અત્યારના બાળકો મોબાઈલમાંથી ઊંચા જ નથી આવતા, તમે એ લોકોને ઘરે ના શીખવાડી શકો, શું કરો. એક બાળક મને નથી દેખાતું ક્યાંય પણ કે જેને કુદરતમાં રસ હોય, નેચરમાં રસ હોય, કવિતામાં કે સ્ટોરીમાં કે લેખન, આવું કશુંક મૌલિકતામાં રસ હોય એવું કોઈ નથી. બધા જ્યાં જવો તમે સારામાં સારી જગ્યા ફરવા લઈ જાઓ ને
તો કરશે શું? રાત્રે મૂવી જોશે. ફોટા પાડે તો એ સારું કે ચલો ભાઈ એ જોઈને યાદ આવશે, પણ પછી ત્યાં જઈને કાર્યક્રમો તો પાછા એ જ રાખવાના. તો બધું મૂવી જોવા મળે જ ને, એટલે 2-3 કલાક 2 મૂવી જોઈ નાખે તો રાત્રે મોડે સુધી એ લોકો એન્જોય કરે. તો ભાઈ તો ઘરે જ જોવાતા ને, તો આટલા ખર્ચા કરીને ત્યાં આવે છે. એટલે મોબાઈલ 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 તો હવે બાળકોને તમે શું આત્માવિમુખ કરી કહો? આત્માનું મહત્ત્વ સમજાવો કે આ જીવનનું મહત્ત્વ. આત્મા તો બહુ દૂરની વાત છે, પણ આ સત્ય વસ્તુ, જીવનમાં ઉપયોગી વસ્તુ એ લોકોને કેમ શીખવાડે? કરવાનું શું? વિચાર કરો. એટલે ચાલો, જે પરિસ્થિતિ છે તો છે, પણ આપણને મળ્યું જીવનમાં તો આપણે લાભ લઈ લેવો જોઈએ. લેવો જોઈએ કે ના લેવો જોઈએ? લાભ લઈ લેવો જોઈએ. અવિક્રિયત્વાદ. હવે કહે છે કે કેમ આત્માને મારી ના શકાય? કેમ કોઈ મારી ના શકે? તો કે અવિક્રિયત્વાદ આત્મના તથા ન હન્યતે આકાશવત અવિક્રિયવત અવિક્રિયત્વાદ એવ. કેમ આત્માને મારી ના શકાય? કારણ કે આત્મા કેવો છે? અવિકારી. અવિકારી એટલે શું? જેમાં કોઈ વિકાર આવતો નથી. પણ વિકાર એટલે શું? વિકાર એટલે શું ખબર છે? તમે ફળ લાવીને મૂકો ઘરમાં તાજા તાજા, 1 કલાક 2 કલાક 5 કલાક 24 કલાક 48 કલાક પછી શું થાય? કાચું હોય તો પાકે. તો કાચું હોય તો પાક્યું એ વિકાર કહેવાય. પાક્યા પછીનું સ્ટેજ શું હોય? પ્રત્યક્ષ છે ને. દૂધ રાખ્યું, ફ્રીજમાં રાખ્યું, ભલે ને કેટલા દિવસ રહે, લિમિટ હોય ને. ધીરે 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 એ બગાડવું એને શું કહેવાય? વિકાર. અથવા તો દૂધમાં તમે જાવન મળવણ નાખ્યું તો દૂધમાંથી શું બન્યું? નહીં, એને શું કહેવાય? વિકાર. આ ડેડ બોડીને લોકો શું કરતા હશે? ઘરના કોઈ ના હોય અને કંઈક એમાં એ વિચારો અકસ્માતમાં મરી ગયું કોઈ, તો એ શરીરની સાથે શું કરવું પડે? આપણે બહુ સંઘર્ષ કરવો પડે. એને વધારે સમય તો રાખી જ ના શકાય. માની લો કે ઘણી વાર રાખવું પડે તો બિચારો ફૂલતું જાય, વજન વધી જાય એનું. આને શું કહેવાય? વિકાર. જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેમાં વિકાર ના હોય. બધું વિકારી છે. જો નાશ કોનો થાય? જ્યાં વિકાર હોય ત્યાં. બીજું, અવયવો, હાથ પગ હોય તો કોઈ મારી નાખી શકે. રમકડામાં કે ક્યાંય પણ કોઈ વસ્તુ પદાર્થમાં અવયવો હોય તો તમે એને તોડી ફોડી શકો, પણ જેને અવયવ જ નથી એને મારી શકાય? એટલે આત્મા કેવો છે? અવયવ રહિત, નિરવયવ. એટલે એમાં વિકારને સ્થાન નથી કે એના નાશની પણ સંભાવના નથી. આવું હોવાથી એને કોઈ મારી ના શકે અને મારી પણ ના શકાય. એ કોઈને મારી ના શકે, એને પણ કોઈ મારી ના શકે. તો પછી આ જીવનમાં સંસારમાં બધું ચાલે છે. ધર્મ અધર્માદિ લક્ષણ સંસાર. સંસારનું લક્ષણ થયું. સંસારમાં 2 વસ્તુ છે, ધર્મ અને અધર્મ. ધર્મ અને અધર્મ એટલે પ્રવૃત્તિ, કર્મ. લોકોના કર્મ કાં તો ધર્મના અનુરૂપ છે કાં તો અધર્મના અનુરૂપ. તો કે એ એની મેળે થાય છે કર્મ. ધર્મનું આચરણ એની મેળે થાય છે, અધર્મનું આચરણ એની મેળે થાય છે. કોના દ્વારા થાય છે? મનુષ્યો દ્વારા જ. ખરું ને? મનુષ્ય દ્વારા જ. પણ કેવા મનુષ્યો? જે આત્માને જાણતા નથી. અને કોને આત્મા સમજે છે? શરીરને. એને શું કહેવાય? અજ્ઞાની લોકો. એટલે આખું જગત આવી ગયું. તો અજ્ઞાનીના જીવનમાં ધર્મ ને અધર્મ રૂપી આચરણ છે. એટલે કહે છે અતઃ અનાત્મજ્ઞ વિષયેવ ધર્મ ધર્માદિ લક્ષણ સંસાર ન બ્રહ્મજ્ઞસ્ય. તો આ સંસાર કોને માટે છે? અજ્ઞાની માટે કે બ્રહ્મજ્ઞાની માટે? આવો સંસાર કોના માટે શક્ય હોય? અજ્ઞાની માટે. કે મેં કર્યું, આટલું કર્યું, હું કરું છું અને કરીશ. આ અજ્ઞાનની સમજ હોય. આટલું ભોગવ્યું, આટલું ભોગવું છું અને આટલું ભોગવીશ.
કોને સમજ હોય? આ અજ્ઞાની. જ્ઞાની એમાંથી મુક્ત થઈ ગયો. જ્ઞાનીને ખબર છે કે હું જ્યારે કરતો તો હું માનતો હતો ત્યારે પણ આત્મા કરતો નહોતો. કોઈનો આત્મા નથી કરતો, પણ હવેની આત્મબુદ્ધિ ક્યાં છે? આત્મામાં. બસ હવે એટલે એનામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. અને આ તો બધું ધીરે 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 આપણે પોતાની જાતને તૈયાર કરવાની છે. કારણ કે આપણા મનમાં તો બધી બહુ ઈચ્છાઓ છે. ઈચ્છાઓની સાથે કામ કરવું પડે કે ના કરવું પડે? ઈચ્છાઓ કઈ જતી ના રહે. હું આત્મા છું, શરીર નથી એવું કહું, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના હમ આવું બધું બોલ બોલ કરું એટલે કે મારી ઈચ્છાઓ જતી રહે? મન જતું રહે, બુદ્ધિ જતા રહે? એ તો બધા હોય જ. બધી વાસનાઓ હોય, સંસ્કાર હોય, ઈચ્છા હોય, બધું હોય, કર્તૃત્વ હોય, ભોક્તૃત્વ હોય. એટલે હું આત્મા છું એવું માત્ર સમજવાથી કે આ બધું જતું ના રહે, પણ હું આત્મા છું એ સમજવા માટે પહેલા આ બધાની સાથે હિસાબ કિતાબ કરવો પડે. એ આખી ગીતા શીખવાડે છે કે જીવનમાં શું કરવાનું. સિમ્પલ સરળ રસ્તો કયો છે, એનો સાર શું છે કે ભાઈ આપણી જીવન જીવવાની રીત કઈ છે? માણસની, માણસ માત્રની જીવન જીવવાની રીત કઈ છે? તો કે જેવી ઈચ્છા જન્મી એટલે શું હોય? ઈચ્છા જન્મી પછી કે બેસી રહેવા? ઈચ્છા પૂરી કરો. તમારી ઈચ્છા હોય કે તમારા બાળકની ઈચ્છા હોય. બાળક એમ કે મમ્મી આ જોઈએ એટલે તમે શું કરશો? એને આપશો. આમ એક જ કામ ચાલે છે સર્વત્ર. ઈચ્છા જન્મે અને એની પૂર્તિ કરવાની એટલે કર્મ થયું. પછી કર્મ શું કરે? એનું ફળ આપે. એ ફળ ભોગવો. ફળ આપે એટલે શું? ફળ ભોગવીએ છીએ. ફળ ભોગવો એટલે શું થાય? એના સંસ્કાર જમા થાય, વાસનાઓ વધે, સંસ્કાર વધે. એ સંસ્કાર પાછા શું કરે? પાછી ઈચ્છા જન્મ આવે. એ ઈચ્છા શું કરે? પાછી કર્મ. વળી પાછું કર્મ ફળ, વળી પાછું ભોગવાનું. આમ એક જ કામ થાય છે જીવનમાં. ખરો ને? એક જ જન્મમાં થાય છે? બધા જન્મમાં આ જ ચાલે છે. તો મોક્ષ ક્યારે મળે? હું અહીંયા કામ કરું ત્યારે, આ ક્ષેત્રમાં. એટલે ભગવાન ગીતામાં કેવું સરસ સમજાવે, કર્મ કરતા પહેલા, કર્મ તો કરવાનું જ છે, પણ કર્મ કરતા પહેલા નક્કી કરો કે મારી ઈચ્છાને પૂરી કરવા હું આ કર્મ નહીં કરું. મારી ઈચ્છા ગૌણ, ઈચ્છા જવાની નથી, પણ મારી ઈચ્છાનું મહત્વ નહીં આપું. કર્મ કરીશ અને એમાંય સંકલ્પ કેવો હશે? આ કર્મથી બીજા બધા સુખી થાય. મારું શું થશે? જે બધા સુખી થાય, મારે સુખી નહીં થવાનું. પણ ભગવાન કહે છે આવું કરવાનું, તો ભગવાન મારા સુખનો ખ્યાલ રાખશે. મારે મારા સુખની ચિંતા કરવાની જરૂર નથી. અહીંથી ભક્તિ શરૂ થાય, અહીંથી કર્મયોગ શરૂ થાય, એને નિષ્કામ કર્મ કહેવાય. એટલે તો ગૃહસ્થ આશ્રમમાં સૌથી પહેલું આ શીખવાડે, કર્તવ્ય. દરેકનું કર્તવ્ય. ફેમિલીમાં જીવન કેવી રીતે જીવાય? કુટુંબમાં દરેક જણ પોતાનું કર્તવ્ય કરે ત્યારે એ કુટુંબ સુખી હોય. ભાઈ તો એક જ કરે, માં કર કરે બિચારી, કે પુત્ર વધુ એ કર્યા કરે, બીજા બધા લહેર કરે. આખી જિંદગી પેલી ઘસાય ઘસાય ઘસાય. એ બીજા કર્તવ્ય પોતાનું ના કરે અને કોઈ કહે નહીં પાછા. આવી સ્થિતિ કરી દીધી એ જુદી વાત છે, પણ ખરેખર તાત્પર્ય કેવું છે અથવા તો એનો આદર્શ કયો છે ગૃહસ્થ આશ્રમમાં? કે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મ કરે અને બધા ધીરે ધીરે આ માર્ગે આગળ આવે. એટલે પછી પોતાના સુખની ચિંતા ના હોય, પોતાની ઈચ્છાની પૂર્તિ એવા સ્વાર્થનું મહત્વ ના હોય. એમ કરતા કરતા ઈચ્છાઓ નબળી પડે, એનું જોર ઓછું થાય અને તમે એના માટે કર્મ ના કરો એટલે કર્મ બાંધે પણ નહીં. અને એમ કરતા કરતા તમે ધીરે ધીરે મુક્તિના માર્ગે આગળ વધો. પછી આ આત્મજ્ઞાનમાં રસ પડે કે હું શેના માટે હું કર્મ કરતી હતી? સુખી થવા. તો સુખ તો ક્યાંથી મળે? એમ છે આત્મામાંથી. આત્મા સુખ સ્વરૂપ છે. તો મારે કરવાનું શું? કરવાનું કંઈ નથી. હવે શું કરવાનું? આત્માને જાણવાનું. સારું, અમને આગળ કહો. શ્રુતિ પ્રામાણ્ય અન્યાયાચ શ્રુતિ પ્રામાણ્યાત. ઓકે.
શ્રુતિ પણ એમ કહે છે, પછી પ્રમાણ પણ એમ કહે છે. શ્રુતિ પ્રમાણ પોતે, શ્રુતિ પ્રમાણ અને ન્યાય આ બંને દ્વારા. શ્રુતિ પ્રામાણ્યાત ન્યાયાત ચ, આખો શબ્દ છૂટો પાડવાનો, છેલ્લી લાઈન વાંચું છું ભાષ્ય નહીં. શ્રુતિ પ્રામાણ્યાત ન્યાયાત ચ ધર્મ અધર્મ આદિ અનુપત્તે હે. બે શ્રુતિ પણ આ જ સમજાવે છે. અને યુક્તિ, ન્યાય એટલે યુક્તિ. આ બધું બ્રહ્મસૂત્રમાં, ઉપનિષદમાં, ગીતામાં વારંવાર આવે. આપણે આ એક જ સમજ પ્રાપ્ત કર્યા કરવાની છે. એક જ વસ્તુ સમજવાની છે કે કર્મથી સુખ મળતું નથી, કર્મથી સુખ મળી શકે નહીં. યુક્તિ આપો ભાઈ. આ શ્રુતિ કહે છે કે ભાઈ અકૃતત્વાચ્ચ, ભાઈ આત્મા કર્મથી પ્રાપ્ત થતો નથી, એ શ્રુતિનું પ્રમાણ થયું. યુક્તિ આપો. તો યુક્તિ એટલે શું? તર્ક, બુદ્ધિનો તર્ક. કર્મથી કેમ સુખ ના મળે? તર્ક વાપરો, બુદ્ધિ વાપરો. કેમ કર્મથી સુખ ના મળે? ચાલો તમને જ પૂછીએ, કર્મથી કેમ સુખ ના મળે? કેમ ના આપી શકે એમ સમજવાનું. તર્ક લગાવો. પણ આપણા હાથમાં છે જ નહીં, ભગવાન હાથમાં છે. તર્ક કોને કહેવાય? ન્યાય કોને કહેવાય? જ્યાં તમારી બુદ્ધિ એટલી સૂક્ષ્મ હોય, તીક્ષ્ણ હોય કે બરાબર વસ્તુને ગ્રહણ કરી શકે. હા, કર્મથી સુખ કેમ ના મળે? એક તર્ક. પછી કર્મ નાશવંત. શું કહો તમે? કર્મ નાશ પામે, કર્મફળ નાશ પામે. ચાલો એટલે પણ સુખ કેમ ના મળે? તેનો અર્થ એવો થયો કે સુખ મળે તો ખરું જ ને, પછી ભલે નાશ પામે. મળે તો ખરું જ ને. જવાબ શું જોઈએ? સુખ કોનો સ્વભાવ છે? આત્માનો સ્વભાવ છે. અને આત્મા છે કે નથી? તો કર્મથી તો શું મળે? જે ન હોય એ મળે. કર્મથી ન હોય એ મળે. આત્મા તો છે જ. તો આત્માને મેળવવા માટે કર્મની જરૂર છે? આત્માને ઉત્પન્ન કરવાનો છે. આત્મા અશુદ્ધ છે. કર્મ ત્યારે જોઈએ કે જો કોઈ વસ્તુ અશુદ્ધ હોય, ભાઈ આ પાત્ર જરાક સાફ કરીને લાવો, અશુદ્ધ છે તો કર્મ જોઈએ. ઘઉં ખેતરમાં ઉગાડો, નથી તો પછી ઉગાડો. આ વસ્તુ અહીંયા નથી, માર્કેટમાંથી લઈ આવો, તો એ બધા માટે કર્મ જોઈએ. આત્મામાં શુદ્ધિ લાવવાની છે. આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. આત્માને ઉત્પન્ન કરવાનો છે. આત્મા છે. બહારથી લઈ આવવાનો છે. મારી પાસે નથી, મને ભગવાન આત્મા આપો, એવું છે? કર્મ શું શું કરાવે? ન હોય એ લાવી આપે. વિકાર હોય તો દૂર કરે. અશુદ્ધિને દૂર કરવા માટે કર્મ જોઈએ. ઉત્પન્ન કરવા માટે કર્મ જોઈએ. તો આત્માને ઉત્પન્ન કરવાનો છે. આત્મા અહીંયા નથી, બહારથી લાવવાનો, એવું છે? તો પ્રાપ્ય પણ નથી, ઉત્પાદ્ય પણ નથી, વિકાર્ય પણ નથી, સંસ્કાર્ય પણ નથી. અને આત્મા તો છે જ, અપ્રાપ્ત પણ નથી. તો કર્મ અહીંયા તમને કઈ રીતે ઉપયોગી થાય? અને આત્મા સુખ સ્વરૂપ છે. એનો શું થયો? કર્મથી સુખ ના મળે. સમજ પડે ને? એનું એક આ યુક્તિ થઈ, તર્ક થયો. કર્મથી સુખ મળી શકે નહીં. કેમ? તો કે સુખ કોનો ધર્મ છે? આત્માનો. અને આત્મા કેવો છે? આત્મા જેવો છે ત્યાં કર્મને કોઈ સ્થાન નથી. હવે પ્રશ્ન શું રહ્યો? આત્મા મારી પાસે છે ખરા, હું આત્મા સ્વરૂપ છું ખરા, આત્મા સુખ સ્વરૂપ છે, એમાં કોઈ શંકા નથી. પણ પ્રશ્ન ક્યાં છે? મારા હૃદયમાં સુખનો અનુભવ નથી. મારા જીવનમાં સુખનો અનુભવ નથી. આ પ્રશ્ન છે આપણા માટે. આ સમસ્યા છે. બરોબર કે નહીં? તો કર્મથી તો નહીં જ મળે, નક્કી થઈ ગયું. તો હવે કરવાનું શું? હવે પ્રશ્ન પૂછવાનો, કેમ સુખનો અનુભવ નથી? કેમ અનુભવ નથી? એક જ વસ્તુ હોઈ શકે કે મને મારા આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, યથાર્થ જ્ઞાન નથી. તો ઉપાય શું રહ્યો હવે સુખ માટેનો? સુખ માટેનો ઉપાય એક જ રહ્યો, આત્માનું જ્ઞાન. તો
તો પણ કર્મ તો કર્યા વગર ચાલશે નહીં, તેનું શું કરાણું? એટલા માટે ભગવાન કહે છે કર્મ બીજા માટે કરો. કર્મ બીજા માટે કરો. તમે ભગવાનને સમર્પિત કરો તમારા કર્મો. ભગવાનની પૂજા કરો છો એ કર્મથી કરો. કયા દેવતા લાવવા? મારા ઘરમાં જે હોય તે, મારી આજુબાજુ જે હોય તે. બહુ અઘરું છે. ઘરના કોઈ વ્યક્તિ આપણે કે એટલા પ્રિય તો ના જ હોય ભગવાન જેટલા. એટલે કર્તવ્ય ન ગમે તો કરો, તો પછી પૂજા થાય. પછી જેની જેની સાથે વ્યવહાર કરો એ બધામાં ઈશધીરયુક્ત સેવનમ અષ્ટમૂર્ત વૃત દેવ પૂજન નિશ્ચયા કૃતમ ઈશ્વરાર્પિતમ નિશ્ચયા કૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. પછી આપણા કર્મ કેવા બની જાય? આ બધા કર્મના લક્ષણો છે. ઈશ્વરાર્પિતમ, મારો સંકલ્પ કેવો હોય? મારા કર્મથી ભગવાન પ્રસન્ન થાય. એમાં પછી અધર્મ આવે જ નહીં. કારણ અધર્મથી કઈ ભગવાનને પ્રસન્ન ના કરે એટલે ધર્મ તો આવી જ ગયો. ઈશ્વરાર્પિતમ ન ઈચ્છા કૃતમ, મારી ઈચ્છાની પૂર્તિ માટે હું કર્મ ના કરું. ભગવાન કેવો કડક નથી કે તમને સાવ પહેલા રાખે પૂરા દાખોર, તમારી ઈચ્છા પૂરી જ ના થાય એવું ના કરવા દે. નાની મોટી ઈચ્છા પૂરી કરો તો કંઈ વાંધો નથી કે આજે હલવો ખાવો છે ને આજે આને મળે, એનો કંઈ ભગવાનને વાંધો નથી. એવી ઈચ્છા પૂરી કરવા કે વાંધો નથી, પણ આગ્રહ છે ને દ્રઢ કે ના હું મારું ધાર્યું કરીને જ રહીશ, મારા થવું જ જોઈએ, એની જરૂર નથી. ભગવાનને ઈચ્છા પૂરી કરી તો કરે. હું ભલે ઈચ્છા પૂરી કરવા કર્મ કરું પણ મને સફળતા મળે જ એવા આગ્રહની જરૂર નથી. પણ મારું કર્મ કોને ધ્યાનમાં રાખીને હોય? બીજાને સુખી કરવા. ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ. તો આવું કર્મ ચિત્ત શોધકમ. આ કર્મથી શું થાય? મારું ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ થાય એટલે તમને ક્યાં રસ્તો મળે? ક્યાં કનેક્શન મળે? રસ્તો છે પ્રાપ્તિનો, મોક્ષની પ્રાપ્તિનો. ચિત્ત શુદ્ધ થવાથી હું ક્યાં જઉં? વિચાર કરો. મારા હૃદયમાં કોણ પ્રગટ થાય? મારે આમ બ્રહ્મલોકમાં જવું પડે ને ત્યાં મને ભગવાન મળે એવો અઘરો રસ્તો નથી. અહીંયા જ ના, પણ હવે તો મને દેખાતો નથી, સંભળાતો નથી, કોઈ વાંધો નહીં. ચિત્ત શુદ્ધ થયું એટલે આત્માનું દર્શન પછી ધીરે ધીરે શરૂ થાય. એટલું ખરું કે સત્સંગ કરવો પડે, સમજ લાવવી પડે. તો શ્રુતિ પ્રમાણન્યાચ ધર્મ અધર્માદિ અનુપત્તે. હે તો આવો આત્મજ્ઞાની, જેને આત્મજ્ઞાનમાં રસ છે એને હવે ધર્મ અધર્મ કશાની જરૂર નથી. સારું કે ખરાબ? સારું. કેટલી શાંતિ થઈ જાય. નહીં તો અરે મારાથી આ ના થયું, નહીં તો પેલું ના થયું, બહુ ઉત્પાત થાય. દુઃખ એનું દુઃખ હોય પાછું કે આજે મારા આટલા પાઠ ના થયા. રોજનો નિયમ છે. પણ એક સમય એવો આવે કે સત્સંગ થયો તો પહેલા પાઠ ન થયા તો કઈ વાંધો નથી. આપણે પછી પેલું નહીં માનવાનું, છોડી દેવાનું, બધું નહીં, બધું ચાલુ રાખવાનું. પણ આ આત્મજ્ઞાન ધર્મ અધર્મથી પર છે. અને જે બ્રહ્મજ્ઞાન માટે, આત્મજ્ઞાન માટે આગળ વધી રહ્યો છે એને આ બહુ સ્પર્શતો નથી. તો જ્ઞાનીને તો કેવી રીતે સ્પર્શે? એટલે આપણે હજી જ્ઞાની થયા નથી, પણ જ્ઞાની થવા માટે, જ્ઞાન નિષ્ઠા માટે આ ઉપદેશ છે કે ધીરે ધીરે આપણે એમાંથી ઉપર ત્યાં પડ્યા ના રહીએ માત્ર કર્મમાં. જ્ઞાન માટે આપણી બુદ્ધિમાં મહત્વ વધે એ આપણને સમજાવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.